ઈ સોનકી તું તો યાદ નથી કરતી ઘડી ઘડી હું જ તને ફોન કરું તું તો કરે ની લે હા બાઈ તું તો ના જ ફોન કરે ને તું તો વીઆઈપી હવે લે અત્યારે મારે હાહુ નથી મારે હાહુ ન હોય ને ત્યાં જ તારી વાત થાય મારી કેમ કે તને છે ને મારે હાહુ વિશે કઈ ખુશર પૂછર કર્યા વગર હાલે જ નહીં હવે મને ખબર જ હતી તારે કોક નું કોક તો પૂછવું જોઈએ મારે હાહુ બારે ગયા છે ઓટો મારવા એને કામ શું ઓટો જ મારે આખો દી તીએ મુઈ પછી આવીને કેસે ઓર બાઈ ભૂતડી હું તો આજ તો થાકી રહી કામ કરીને ને ભલે ને વટકલોય ન કરાયું હોય હા તે એમ છે જો લગન કરીએ તો હાહુ હોય તો ઉપાધિ ન હોય તો ઉપાધિ તારી હાહુ કેવા છે એલી હારા છે ને સાચી વાત છે હો સોનકી આપણે જાય ને ત્યાં જ ખરી ખબર પડે દૂરથી તો હંધે ડુંગર રળિયામણા જાય સોનકી તને એક સવાલ પૂછું હો 50 રૂપિયાની એવી કઈ વસ્તુ હે કે જેનાથી આખું વરહ પસાર થઈ જાય કઈ દે આવ તારા મગજ હોય દઈ દે જવાબ તમને ખબર હોય ને તો મગજ મારવાની છૂટ છે દઈ દો કમેન્ટમાં જવાબ શું આવે તમને તો ખબર જ હશે તમે તો હોશિયાર છો એ સોનકી ભલે રે જય શ્રી કૃષ્ણ પછી જવાબ આપી દેજે મારા હાહુ આવે છે રે પછી કહેશે આખો દી ફોનમાં પડી હોય કાંઈ કામ કરતી નથી આમ તો અહીંયાને એમ થાય ને કે ના ભૂતડી કેર ની કામ કરે છે રી હું બારે આટો મારું છું રહી ભલે હો જય શ્રી કૃષ્ણ હાલો ભજન ગાવા મંડી જાઉં હું તો ભજન ગાતી ગાતી કામ કરતી હતી મમ્મીજી શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવાય ચા ફરી આયા મમ્મીજી કાંઈ નહીં ભૂતળી વાહની ડોસીએ ભેગે બેઠી હતી પછી એમ થયું કે લે ઠામડા કરાવતી આવું હા ને હવે શું હાલ્યા આયા હવે તમે હંધે ઠામડા કર નાખ્યા તમ તમારે બારે જ બેહો કઈ કામ ન કરજો ખાલી ડફાકા જ મારજો અને તો કેવાના ગણ વાંદરી આના કરતો બારે બેઠી હતી અસલ ની કેવા ડફાકા મારતી હતી આવી ના આવી મારો દી બગાડે આ તો મોડા મોડા હાલ્યા આયા હંધે કામ થઈ જાય પછી હવે હું કામનું વેલું આવે ને ઠામડા કરવા હોય તો પાછો તો હારો કેવો થાય જતો મેં કીધું કે લે ભૂતડીને ઠામડા કરાવતી હું હારે આ આવે મને ખબર છે તમે કેટલા હારા છો નવરી બજાર ડફાકાથી જ ઊંચા ના આવે જડબારી ફૂટલ માથારી હે ભગવાન જેમ દરવાજાના તાળા આવે ને એમાં વહુના જીભડીના તાળા આવા મંડી જાય તો હું દઈ દઉં તાળું ઊભો બસુ બોબડી બબડાવો હો હાલતી ન થઈ જાવ કામ કાય કરાવું ન દેખાડો કરવા આલ્યો હું પાછો તો બારે એવા હારા થયા હશે લ્યો બાયું અમારી વહુને ઠામડા કરાવતી આમ આ શું કરાવે ડગર્યા જાને હવે નલાયક હું નલાયક હોઉં તો તમે સેને લાયક નથી ભૂતડી તો જબરી કેવી એને તો કઈ કીધા જેવું જ નથી એના પાસે તો જેમ હારા થાય ને એમ તોડી લે આપણને વાંદરી નક્કી દીધો કામ કરાવવા આવી તો કે હવે જાઓ અને ન કરાવી તો કે કરાવતા નહીં મારે હાહુ કઈ તને બોરો શોખ થતો હોય તો તું કર મારે શું તો બેઠી સાસુ ઘરના કામ કરે ને વહુ કરે આરામ એમાં પ્રભુનો સુવાંક છે સાસુ ઘરના કામ કરે ને વહુ કરે આરામ એમાં પ્રભુનો સુવાંક છે હજી સુધી તો મને નથી કઈ વટકલું કરાયું પાછો તો કે હાહુ ઘરના કામ કરે ને વહુ કરે આરામ જીભડારી જીભડો છે વેથેકનો કામ કરવું તો પોહાતું નહીં બાઈને એટલે તો આવડું શરીર ખડક્યું સાસુ ઘરના કામ કરે ને વહુ કરે આરામ એમાં પ્રભુનો સુવાંક છે મમ્મીજી તમને બેઠા બેઠા બર પડતું લાગે ના ના ભૂતડી ગાવામાં મિસ્ટેક આવી ગઈ વહુ ઘરના કામ કરે ને સાસુ કરે આરામ એમાં પ્રભુનો સુવાંક છે હજી બે વાર ગાઓ મમ્મીજી એટલે યાદ રહી જાય મિસ્ટેક ના આવે ને લ્યો લ્યો મમ્મીજી ચાલુ કરો એટલે હું તમને જીલાવું વહુ ઘરના કામ કરે ને સાસુ કરે આરામ એમાં પ્રભુનો સુવાંક છે હવે મારો વારો ને તમે તાળી પાડજો મમ્મીજી વહુ ઘરના કામ કરે ને સાસુ કરે આરામ એમાં પ્રભુનો સુવાંક છે વાંદરી જીભડારી મમ્મીજી આમ ગાવામાં મિસ્ટેક નહીં લઈ આવવાની હો એ હો અમાર હાહુન જો તો કામ કરી કરીને આવું શરીર ખડક્યું છે એમને એમ નથી કઈ પરપોટો થયા કામ કેટલું કરે તમને ખબર છે આખો દી બેઠા બેઠા કામ જ કરતા હોય જીભડી હાકીને કા મમ્મીજી મૂંગી હાલી જાને જડબારી સાસુ વહુ રોજ બાજે પડસણ રાજી થાય એમાં પ્રભુનો સુવાંક છે તારા જેવા નંગ હોય તો પછી બાજવાનું જોઈએ ને રોજ તમે કઈ ઓસીના નથી હો મમ્મીજી તમે નંગ જ છો બીજા નંબરનો મારો પેલો તમારો બીજો હાલી જાને જીભડારી મમ્મીજી હાલતી થા ને કે
ઘા કરી જડબું રંગાઈ જાય તારું. પટણાયું ઉપરથી આપ પડ્યું. ભાગો રે ભાઈ ભાગો. ભગવાન આવી ત્રાસવાદી વહુ કોઈને ન દે. કેવી ત્રાસવાદી છે જો તો. હું તો બચારી હા ભગવાનના ઘરની મણ. મમ્મીજી તમને કહેવાનું રહી ગયું કે તમે આ ગુલાબી કલરની હાડી ક્યાંથી લઈ આયા? મને બહુ ગમી ગઈ હો. મારું મન મોહી ગયું તમારી ગુલાબી હાડીમાં. વાંદરી તું શું ખોટું બોલે? મને ખબર છે તું કાલે જ હંતાડીને બે ઠેલા ભરી આવી હતી. તને એમ કે કહું નહીં તે ખબર ન પડે કા હંધીએ ખબર પડે છે. મને વળી એમ થયું કે આ ડોસીમાના કાન જ હેરા હે, પણ હવે ખબર પડી કે આંખો અહીંયાની હેરિયું જ છે. બીજી વાત ધ્યાન રાખવી પડશે. શોપિંગ કરીને આવીએ ને તીએ તમે કોઈને કહેજો નહીં હો ને. આ તો શું આપણે છોકરીયાને શોપિંગ કરવા ઘણી જો એના ડોકરીયાને લાગે મરચાં. આપણે શોપિંગ કરીએ ને તીએ એટલે કહેવાય નહીં. સાચું ને મમ્મીજી? મારું મન મોહી ગયું તમારી ગુલાબી હાડીમાં. તારું તો મન જ મોહી જાય ને સેફટી. પૈસા તમે દેતા હો તો હું હંધુઈ લઈ લઉં, ઝડપી લેવું બચારીને. જા હવે જડબારી તને તો આપું ને ગુલાબી હાડી. વાંદરી નક્કી થી તો. હે ભગવાન આવી એવું કોઈને ન દેજો. ભૂતળી બેન આજ તો તમારા સાસુમાં બારે બેઠા હતા ને? યાન શું હોય જલપા બેન બારે બેઠા ને જ્યાં વગોણા કરે ખાય એનું ખોદે. ઈ તો હંધાય એમ જ હોય ભૂતળી બેન. એક તમારા સાસુ નહીં કાંઈ. બાઈ જલપા બેન મેં તમારા હાહુ નામે નથી લીધું. તમે કખમાં ભર્યું લાગે. હાચું કયો તો? હા ઈ તો તમારા સાસુ તો વગોણા જ કરતા હોય છે ને. ઘડી કોના ને ડબલ ઢોલકાઈ કરે. ચારે બાજુ ઢોલ વગાડી આવે. ઈ તો એકની વાત નથી કે જલપા બેન હંધાય એવા જ હોય. ચારે બાજુ ઢોલ જ વગાડતા હોય. ઓના પાસે જાય તો અહીંયા હારી થાય ને ઓના પાસે જાય તો અહીંયા હારી થાય. ચા હારી થાય કઈ તોય મરી જ જવાનું છે. રાખ જ થવાનું છે. કોઈ ભેગું નહીં હાલે. હા સાચી વાત છે હો. ત્યાં પછી કરમ કરી જ લેવાય હારા. આપણે નરકમાં જવાનું છે કે સ્વર્ગમાં ઈ તો છે ને આપણે જ નક્કી કરીશું. આપણે ખોટા કરમ કરી તે જાય નરકમાં. પછી ભગવાનનો વાંક કાઢે. એમાં શું ભગવાનનો વાંક? ત્યાં તું હારા કામ કરતો હોય તો ભગવાનનો વાંક કાઢે. કાંજલપા બેન ભૂતળી બેન નામાં આટલું બધું જ્ઞાન ક્યાંથી આવી ગયું? ભૂતળી બેન એક વાત કહું તમને, આવું જ્ઞાન શોભતું નથી. ભૂતળી બેન તમારા સાસુમાં જ બારે બેઠા વગોણા કરતા હતા. ભલે ને કરે જલપા બેન, હું તો કહું હારું કરે. પાપ ધોવાય ને આપણા. જલપા બેન આજ હું છે ને તમને એક સવાલ પૂછું. આ ચેક કરું તમારું મગજ કેટલું હાલે છે ને કેટલું નથી હાલતું. જીભડામાં તો બહુ લાંબુ છે પણ હવે મગજમાં ખબર પડે ને કેટલું મગજ છે. એ ભૂતળી બેન મારામાં તો એટલું મગજ તમે પૂછો ગમે ઈ પૂછો ને મને આવડે. ઈ તો હમણાં દૂધનું દૂધ ને પાણી થઈ જશે. મગજ વાળા ખોટો ઘમંડ કરવો નહીં. એવી કઈ 50 રૂપિયાની વસ્તુ છે જેનાથી આખો વરહ નીકળી જાય, પસાર થઈ જાય. આપણે તો બાકી જલપા બેન મફત આવ્યો. શહેર વાળાને આવતું હશે 50 રૂપિયાનું. આપણે વાગડિયાને ને ગુજરાતીયાને તો મફત જ આવે. એવી હે ભૂતળી બેન એવી કોઈ વસ્તુ જ નહીં હોય ભૂતળી બેન. નકર તો મને યાદ આવી ગયું હોય. જી ભડારા તે મોરથી ઘમંડ ન કરતા હોય તો મને તો હંધોય આવડે. આ ખબર પડી ગઈ તમને કેટલું આવડે છે. તમને ખબર છે શું આવે? હા તે ખબર છે તીએ તો કહું છું. તમારથી તો થોડું ઘણું જ મગજ છે જલપા બેન. ખાલી જીભડો નથી આકતી કઈ. હું તો જીભડા ભેગે મગજે આકું અને તમાર તો મગજ બંધ ને જીભડો લાંબો. એવી કોઈ વસ્તુ હશે જ નહીં ભૂતળી બેન. હા તમે તો હોશિયાર લ્યો. તમને આવડે નહીં એટલે એવી વસ્તુ નહીં હોય કા સેપટા. એમ કહી દે ને સીધી રીતે જલપા બેન કે તમાર મગજ હાલ્યું નહીં. તીએ મોરથી ઘમંડ ન કરતા હોય તો મને તો હંધોય આવડે. આ થઈ ગયું દૂધનું દૂધ ને પાણીનું પાણી. મોરથી ઘમંડ કરવો જ નહીં. મોરથી શું હું તો કહું પછી એ નહીં કરવાનું જલપા બેન. 1000 હાથવાળો છે ને એ હંધેથી આગળ જ હોય. 1000 હાથવાળા પાસે કોઈનું ના હાલે. પછી ગમે એવું મગજ હોય ને ઓહો વળી એક ઉખાણો લઈ આવીને શું કાંઈ. એ તો થોડુંક વિચારવું તો પડે ને તો આવડે. નકર શું આવડે? આ તો મોરથી કહી દીધું આવાને તેવાને. તમે જશો. જો તમને ખબર હોય ને તો કમેન્ટમાં કહેજો જરીક શું આવે. બાય બાય. જય શ્રી કૃષ્ણ. દ્યો તમે દ્યો જવાબ. જો તમને અમારો વિડિયો પસંદ આવ્યો હોય તો અમારા વિડિયોને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. તો મળશું બીજા વિડિયોમાં. ત્યાં સુધી બાય બાય. જય શ્રી કૃષ્ણ. અને જવાબ આપવાનું ભૂલતા નહીં હો.